સમાચારમાં વાત કરીએ તો છોટાઉદેપુરમાં વીજળી પડતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। તો સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મોટા રામપુરા ગામ પાસે વીજળી પડી હતી। તો વીજળી પડતા યુવતીનું મોત નીપજ્યું છે। તો નીતાબેન રાઠવા નામની યુવતીનું મોત થયું। ખેતરમાં બળદને લેવા જતા સમયે આ ઘટના બની। તો વીજળી પડતા જ અચાનક વીજળી પડી હતી અને જે બાદ નીતાબેન રાઠવા નામની યુવતીનું મોત થયું છે। તો મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। તો વીજળી પડતા યુવતીનું મોત થયું। મોટા રામપુરા ગામ પાસે આ સમગ્ર ઘટના બનવા પામી છે। છોટાઉદેપુરમાં વીજળી પડતા એકનું મોત થયું છે। તો નીતાબેન રાઠવા નામની યુવતીનું મોત નીપજ્યું। તો યુવતીના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો। ખેતરમાં બળદને લેવા જતા હતા અને તે જ સમયે વીજળી પડી હતી। તો અચાનક વીજળી પડતા મોત નીપજ્યું છે। તો સમાચાર સામે આવી રહ્યા છે, છોટાઉદેપુરમાં વીજળી પડતા એકનું મોત નીપજ્યું। તો અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ત્યારે આ ઘટના બની। મોટા રામપુરા પાસે વીજળી પડી હતી। રામપુરા ગામનો વીજળી પડે એનો કેસ આવ્યો હતો। અમે અંબાલાથી અમને કેસ મળ્યો અંબાલા ફોરેસ્ટ ઉપર, એટલે અમે ત્યાંથી નીકળ્યા અને ત્યાં વીજળી પડેલી જ હતી ઓલરેડી। એ બેન સીન પર વાઇટલ નહોતા આવતા, પણ તેમને આવવું હતું અહીંયા છોટાઉદેપુર લાવ્યા છે અમે સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કર્યા છે। નીતાબેન દેસલાભાઈ મારું નામ। મારી બેન છે રાઠવા નીતાબેન। એને વરસાદ થોડો આવતો હતો અને વાવાઝોડું થયું। એમાં મારા પપ્પા અને મારી બેન બંને જણ બળદ લેવા ગયા હતા। એમાં અચાનક વીજળી પડીને એટલે મારા પપ્પા તો દૂર હતા, પણ મારી બેન ત્યાં બળદ પહેલાં જ છોડવા ગઈ હતી। એટલે એટલામાં એને અચાનક વીજળી પડી એટલે અકસ્માત થયું। એના પછી મોત થયું। પછી અમે 108 અને પોલીસ સ્ટેશને જાણ કરી અને પોલીસ સ્ટેશન અને 108 બંને અમારા ઘરે આવ્યા અને એને હોસ્પિટલ લઈ લાવવામાં આવી। રાઠવા મંજુલાબેન।